કમોસમી વરસાદ પડ્યો, આટલું નુકસાન થયું, આટલી આ તકલીફ પડી, બધું સતત તમામ માધ્યમો પ્રસારણ કરતા રહ્યા. ખેડૂતના હિત માટે, ખેડૂતના હક માટે, ખેડૂતની સમસ્યાને તમામ માધ્યમો વાચા આપતા રહ્યા. રાહતની વાત એ છે વરસાદ હવે અટકી ચૂક્યો છે. ક્યાંથી જબરજસ્ત વરસાદના આજના સમાચાર નથી, એ રાહતની વાત છે. પણ આટલા દિવસોમાં આ વરસાદે રાહત તાળ વાળી દીધું છે, આપણે જાણીએ છીએ. ગઈકાલે મુખ્યમંત્રી ખુદ સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા, આજે પણ એમને સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો અને ખેડૂતોને ખુદ મળ્યા છે. મળ્યા બાદ આજે ગાંધીનગરની અંદર બેઠકોનો દોર રહ્યો. સતત બેઠકો ચાલતી રહી અને બેઠકની અંદર મુખ્યમંત્રી પણ રહ્યા, ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા, કૃષિમંત્રી પણ ઉપસ્થિત રહ્યા અને મહેસૂલ વિભાગ, કૃષિ વિભાગ અને નાણાં વિભાગ એના ઉચ્ચ અધિકારીઓ પણ રહ્યા, ચીફ સેક્રેટરી પણ ઉપસ્થિત રહ્યા. અને એકમાત્ર મુદ્દે ચર્ચા થઈ, સહાય પેકેજ કેવી રીતે આપવું, કેટલી રકમનું આપવું, કેટલી રકમ ખેડૂતને ચૂકવવી અને કયા ગણિતથી ચૂકવવી. સ્વાભાવિક રીતે જ ખુદ મુખ્યમંત્રી કાલે કહી ચૂક્યા છે કે જબરજસ્ત નુકસાન છે અને બધે એક જેવું જ નુકસાન છે. અને એમને એમ પણ કહ્યું છે, સરકારે પણ સતત કહ્યું છે, એ જ કારણ છે કે સર્વે નથી કરતા, પંચકામ કરવામાં આવે છે અને આખા ગામનો અહેવાલ તૈયાર કરી દેવામાં આવે છે. ગઈકાલે પણ એ અહેવાલ આવ્યો હતો અને એ પણ કહેવાયું હતું કે 16,000 ગામ પ્રભાવિત છે. રાજ્યની અંદર જેટલા ગામ છે એના 90% ગામ પ્રભાવિત છે એવું સરકાર ખુદ કહી ચૂકી છે. એનો મતલબ એ થયો કે ભાગ્યે જ કોઈ તાલુકો બાકી હશે જે સહાય પેકેજમાં સામેલ નહીં થાય. 250 ઉપરના તાલુકા છે, મોટાભાગના તાલુકા 250 ઉપરના છે, જે એની અંદર કવર થશે. રકમ કેટલી હશે, પ્રતિ હેક્ટર કેટલી સહાય હશે, કહેવું મુશ્કેલ છે. અલગ અલગ માગ છે. ઘણા લોકો એમ કહે છે કે સહાય પેકેજ મોટું હોવું જોઈએ, ઘણા લોકોનું કહેવું એમ છે કે જે કૃષિ ધિરાણ છે એ માફ થવું જોઈએ, ઘણા લોકોનું એમ કહેવું છે કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. અલગ અલગ લોકોની માંગ પણ છે અને અલગ અલગ રીતે સરકાર સુધી એ વાત પહોંચી પણ છે. મેં પણ પ્રયાસ કર્યો છે, અનેક પ્રિન્ટ મીડિયાએ પ્રયાસ કર્યો છે, ડિજિટલ મીડિયા થકી પ્રયાસ થયો છે, સરકારે ખુદ ઇનપુટ્સ મેળવ્યા છે, શાસક પક્ષ વિપક્ષના ધારાસભ્યો સાંસદોએ પત્રો લખ્યા છે. પણ તમામ લોકો એવું તો ઈચ્છે જ છે કે ખેડૂતને એટલી તો સહાય મળે જ જેના કારણે ખેડૂત ઊભો થઈ શકે અને બેઠો થઈ શકે. સાથે જ હવે પછીની સિઝનની અંદર વાવેતર કરે ને કમસે કમ એટલા પૈસા તો એના ઘરમાં હોય, એટલા પૈસા તો એના ઘરમાં હોય. અને આજે ચર્ચા હતી કે રાહત પેકેજ આજે જ જાહેર થશે, પરંતુ એબીપી અસ્મિતાને જે જાણકારી મળી 1 કલાક પહેલાં એ પ્રમાણે રાહત પેકેજ આજે જાહેર નથી થતું. પણ હું ડંકાની ચોટ ઉપર કહું છું, રાહત પેકેજ ઓછામાં ઓછું 5,000 કરોડનું હશે અને આપવું જ જોઈએ સરકારે. કારણ કે ખુદ સરકાર જ્યારે કહે છે કે મોટા પાયે નુકસાન થયું છે, મોટા પાયે નુકસાન થયું છે, પણ હકીકત એ પણ છે કે આ મુદ્દે જબરજસ્ત રાજનીતિ શરૂ થઈ છે, જબરજસ્ત. આમ આદમી પાર્ટીના નેતાઓ કંઈક કહી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ કંઈક કહી રહ્યા છે અને કોંગ્રેસ તો એમ કહે છે કે આ રાહત પેકેજ મુદ્દે આપ અને બીજેપી એક છે અને જબરજસ્ત આરોપ પ્રતિ આરોપ લાગી રહ્યા છે. એવું બની શકે શાસકની સામે વિપક્ષો હોય પણ વિપક્ષ અલગ અલગ મતવાળા છે. આમ આદમી પાર્ટી અલગ માગણી છે, કોંગ્રેસની અલગ માગણી છે. ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે હેક્ટર દીઠ 50,000ની સહાય સરકાર ચૂકવે તો પગે ચાલીને વિધાનસભા જઈશ. આવો સાંભળી લઈએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. એટલે સાંભળીએ કે એનો મતલબ એ થયો કે ગોપાલ ઇટાલિયાની માગ એ છે, આમ આદમી પાર્ટી વતી એ ધારાસભ્યો વતી માગ એ છે કે પ્રતિ હેક્ટર 50,000ની સહાય સરકાર ચૂકવે. આવો સાંભળી લઈએ ગોપાલભાઈ ઇટાલિયાએ શું કહ્યું. કે જો આવતીકાલે કે 2 દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ 50,000 રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ. અમદાવાદથી હાલીને વિધાનસભા જઈશ જો 50,000 એક હેક્ટરના ખેડૂતોના ખાતામાં નાખે તો. ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ કર્યું. પણ કોંગ્રેસ ખેડૂતોને લઈ આક્રમક બની છે. ખેતી બચાવો સત્યાગ્રહ ઉપર કવિતા લખીને પરેશભાઈ ધાનાણી
છેલ્લા 2 દિવસથી કાર્યક્રમ કરી રહ્યા છે. આવતીકાલે પણ એમનો કાર્યક્રમ છે. અને પરેશ ધાનાણીએ તો નવું સૂત્ર આપ્યું છે, આપ અને બાપ બંને એક છે. પરેશ ધાનાણીનું કહેવું એમ છે કે જાણી જોઈને માત્ર 50,000 રૂપિયા પ્રતિ હેક્ટરની માગણી સરકાર સમક્ષ આમ આદમી પાર્ટી જાણી જોઈને મૂકે છે. અને પરેશ ધાનાણીના નિશાને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા રહ્યા. આવો સાંભળીએ પરેશ ધાનાણીએ શું કહ્યું. હું તો કેતુનો કહું છું કે આપ અને બાપ બે એક માના સંતાન છે. ભાઈ ગોપાલ, વિસાવદરના ખેડૂતોએ ખંભે બેહીને ખામા પાણીએ તને છૂટીને મોકલો તો આજ ખેડૂતના પરસેવાની કમાણી વીઘે 50,000 રૂપિયા પાણીમાં ધોવાઈને તું અમારો 8,000 બારોબાર સોદો કરી નાખે એમ? હે? આખા ગુજરાતના ખેડૂતોનો વીઘે 8,000 રૂપિયામાં બારોબાર સોદો કરવાનું ષડયંત્ર રચાણું છે. ત્યારે વડિયાના પાદરમાં કહું છું કે ભાઈ ગોપાલ, ખબરદાર, તમારે વેચાવવું હોય તો વેચાવ. હે, તમારા પેકેજ ભલે નક્કી થઈ ગયા, અમારા પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે. જગતનો તાત. હે, પરેશ ધાનાણીએ ન માત્ર આ રીતનું પ્રવચન આપ્યું, પણ સાથે સાથે સોશિયલ મીડિયા પર ખર્ચો પણ ગણાવ્યો. સૌરાષ્ટ્રમાં હેક્ટર વાઇઝ વીઘાની ગણતરી અલગ છે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અલગ છે. પણ એમને પ્રતિ હેક્ટર કેટલો ખર્ચો કયા પાકમાં થયો છે એ લખ્યો છે. 17,335 રૂપિયા એમનું કહેવું છે કે આ પાક લેવામાં થાય છે. મગફળીની અંદર 22,355 રૂપિયા પ્રતિ વીઘા નુકસાન છે એવું પરેશ ધાનાણીનું કહેવું છે. અને એ એટલે એમને કોષ્ટક મૂક્યું છે કે સરકાર એને કન્સિડર કરે. અને પરેશભાઈ એમ કહેવા માગે છે કે આમ આદમી પાર્ટી ઓછી રકમ માગે છે, રિયલમાં ખર્ચો આટલો છે. સ્વાભાવિક રીતે જ મુખ્યમંત્રીએ ગઈકાલે જે પણ ખેડૂતોને મળ્યા છે એમને અહીંયા ધારણા પણ આપી હતી. આવો સાંભળી લઈએ મુખ્યમંત્રીએ શું કહ્યું છે. આપણને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય. દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે. એટલે કે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરી. ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી. સારામાં ના ઉભા રહે કઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ. બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામ આમે. બાકી તો બધા એનું ચાલુ છે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો, એવું નહીં. બધા એક સરખું એક અવાજથી. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે પરેશભાઈ ધાનાણી, પૂર્વ નેતા વિપક્ષ, આપણી સાથે જોડાયા છે. કનેક્ટિવિટીમાં ઇસ્યુ હોય તો પછી એમને પૂછીશ, મને જાણકારી આપવામાં આવે. મહિપાલસિંહ વાઘેલા ખેડૂત છે રેથલ સાણંદથી, અને હિતેન્દ્રભાઈ પટેલ બીજેપીના નેતા છે. પરેશભાઈ સાથે કોમ્યુનિકેશન પહેલાં કરવું હતું, પણ કદાચ ટેકનિકલ કંઈ ઇસ્યુ છે. પણ એ પહેલાં મહિપાલસિંહ આપની પાસેથી જાણી લઉં, ખેડૂતને પ્રતિ હેક્ટર વીઘામાં નથી પડવું, આપણે ખરેખર કેટલું નુકસાન ગયું છે, ખેડૂતની ગણતરી છે શું, કેટલી સહાય સરકાર તરફથી મળવી જોઈએ? નમસ્કાર. ખેડૂત તરીકે મહિપાલસિંહ વાઘેલા, ગામ રેથલ, તાલુકો સાણંદ. હવે ડાંગરની જો વાત કરીએ અમે, તો શરૂઆતથી ડાંગરનું પહેલાં ધરું નાખવું પડે, પછી એને બિયારણ પૂંખી ખેતર તૈયાર કરી એમાં બિયારણ નાખવાનું, બિયારણ નાખીને પછી એને ધરું કરવાનું, ધરું કર્યા પછી એને 30થી 40 દિવસ પછી એ ધરું મોટું થાય પછી એને ફેર રોપણી કરવી પડે. એ જોતાં પછી એમાં દવા, ખાતર, પછી નિંદામણ માટેની દવા, કોઈ ફૂગનાશક દવા અને વાઢવા. ત્યાં સુધી એક હેક્ટરમાં ડાંગરમાં મિનિમમ 12,000 થી 13,000 રૂપિયા ખર્ચો લાગે, ખાલી ખર્ચો. પછી એનું જે ડાંગર વાઢ્યા પછીનું જે એનું ખડ પરાળ કહે છે, જે ઘાસડી બંધાઈને જે પશુના ચારા માટે ઉપયોગ લઈએ છીએ, એ પણ અમારે પશુ ચારા માટે જતું રહેતું, વેચાઈ પણ જાય છે. ઘરે પશુ હોય તો ઘર માટે રાખીએ છીએ, બીજું વેચાઈ જાય. એ 1 વીઘા હેક્ટરે એનો પશુ ચારાનું જે વેચાણ કરવાનું થાય એ પણ અમારે હેક્ટરે 20,000 રૂપિયા સુધીનું એ પણ થાય. એટલે આમ જો હેક્ટરે અમારે ખર્ચો, ખાલી ડાંગરનો ખર્ચો
50,000 થી 55,000 રૂપિયા હાલ ખર્ચો થાય છે. જે નુકસાન કેટલા ટકા ગયું હશે ઓવરઓલ ગણીએ તો આપણે? નુકસાનમાં અત્યારે હાલની પરિસ્થિતિ જોતા અમે કશું 100% નુકસાન છે. ડાંગર વાઢવામાં અત્યારે આવશે જ અંદર બિલકુલ પાણીમાં આડી પડી ગઈ છે, ઉપર પાણી થઈ ગયું છે કમોસમી વરસાદના કારણે, અને બિલકુલ કોવાઈ ગઈ છે. એક પણ મણ ડાંગર નહીં આવે. પાછું આ કમોસમી વરસાદના કારણે જે અમારા એરિયામાં જે પાણી છે ને, હવે ઘઉં પછી ડાંગરનો પાક લઈને અમે ઘઉં લેતા હોઈએ છીએ, એ ઘઉં પણ નહીં થાય અમારા એરિયામાં. એટલે શિયાળુ પાક નહીં થાય? શિયાળુ પાક પણ નહીં થાય. ચોમાસું તો ફેલ ગયો જ. જી. પશુ ચારો પણ ફેલ ગયો. પશુના ચારા માટે પણ અમારી પાસે કશું નથી, એ ફેલ ગયો. પછી એના પછી ઘઉં જે શિયાળુ કરતા હોય એ પણ ઘઉં પણ અમારા ફેલ જશે. ઘઉં પણ નહીં થાય. જે 10 નવેમ્બર સુધી અમારા 10 થી 15 નવેમ્બર સુધી ઘઉં કરતા હોય એ પણ નહીં થાય. જી. આપ જોડાયેલા રહેજો. પરેશભાઈ મારી સાથે જોડાય. પરેશભાઈ, તમે પહેલાં કવિતા પણ લખી, ત્યારબાદ બહુ લાંબા સમય પછી આક્રમક ભાષણ પણ જોવા મળ્યું, અને હું જ્યારે પોલિટિકલ રિએક્શન લેવા પૂછતો એટલે તમે પોલિટિકલ રિએક્શનથી દૂર રહેતા હતા, પણ કૃષિલક્ષી નિવેદન આપવાનું તમે શરૂ કર્યું. એનો મતલબ પાક્કું તમારો નેતા કરતાં ખેતી પ્રેમ ફરીથી જાગૃત થયો વાડીમાં રહીને. તમે આરોપ લગાવ્યો આપ અને બાપ એક છે, તમે ગણિત પણ ગણાયું, તો શું પ્રતિ હેક્ટર 50,000 રૂપિયા કરતાં વધુ નુકસાન છે? મને આખો હિસાબ સમજાવો. તમને કેમ લાગે છે કે સરકાર આપ કહે છે એ પ્રમાણે સહાય ચૂકવશે, જેન્યુન સહાય નહીં ચૂકવે, જ્યારે ખુદ મુખ્યમંત્રી કહે છે ઉદારમતે સહાય પેકેજ જાહેર થશે? રોનકભાઈ, પહેલાં તો એબીપી અસ્મિતા અને આપનો હૃદયપૂર્વક આભાર માનું છું કે હું તો બોલીશમાં આજ મારા ખેડૂતની વેદનાને વાચા મળવાની છે. રોનકભાઈ, હું ખેડૂતનો દીકરો પહેલાં છું, પછી આજ ખેડૂતોએ ખંભે બેહાડીને મને ગાંધીનગર મોકલો, કોંગ્રેસ પક્ષે વિપક્ષના નેતા તરીકે નેતા બનાવ્યો. હું બધાનો આભાર માનું છું. આજ દિવાળીનું ટાણું છે. આપણે સૌ જાણતા હતા ખૂબ લોટકી વાવણી થઈ હતી, સમયસરનો વરસાદ હતો, અનુકૂળ વાતાવરણ હતું, અને હોળ આની વરહ થાય એવી અપેક્ષા વચ્ચે દિવાળીના દિવસે અમારા ખેડૂતના દીકરા ફટાકડા ફોડે એનો મનમાં ને મનમાં ક્યાંય આનંદ છલકાતો હતો. કેમ કરીને અમારા કરમ ફૂટ્યા, દિવાળીના ટાણે હોળી થઈ. આજ કુદરત રૂઈટો અને કમોસમી માવઠાથી 24 તારીખે બપોરે સૂરજ દાદા ડૂબ્યા, તે 1 તારીખે રોંઢે ડોક્યું કાઢ્યું. 8-8, 9-9 દિવસ અતિવૃષ્ટિના કારણે ખેડૂતના ખેતરમાં ઉભેલો તમામ પાક સંપૂર્ણ નિષ્ફળ થયો. રોનકભાઈ, મારું 50મું વર્ષ ચાલે છે, અને આ 50 વર્ષમાં કદાચ પહેલો બનાવ છે કે ખેડૂતના દીકરાએ એના ખેતરના પડામાં ઉભેલા કપાસની અંદર ઝીંડવામાં કોટા ફૂટતા જોયા હોય. આ પહેલો એવો બનાવ છે કે ખેડૂતના દીકરાએ એના ખેતરના પડામાં પાથરા તણાઈ ગયા હોય, માંડવીમાં મૂછો નીકળી ગઈ હોય. આ પહેલો એવો બનાવ છે કે છોડવેજ સોયાબીનની સીંગું કોટા કાઢી ગઈ હોય. ખૂબ કપરી સ્થિતિમાંથી જગતનો તાત પસાર થઈ રહ્યો છે. જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, અને જગતના તાતની આજ હાકલ પડી છે. સૌના સહયોગની જરૂર પડી હોય ત્યારે રાજકીય આંચળો ઘરે ઉતારી એક ખેડૂતના દીકરા તરીકે રખેને જો હું ઘરે બેઠો રહું ને તો મારી જનતાની કૂખ લાજે. અને માટે અમે ગઈકાલથી અમરેલીના આંગણે આખાય જિલ્લાના 11 તાલુકામાં ખેતી બચાવો સત્યાગ્રહની શરૂઆત કરી છે. રોનકભાઈ, આ લડાઈ રાજકીય લડાઈ નથી. જગતના તાતને જીવાડવા માટેનો સંકલ્પ, એનું નામ છે ખેતી બચાવો સત્યાગ્રહ. અમે બધાને વિનંતી કરી કે રાજકીય રોટલા શેકવા માટેની 1000 અવસારો મળશે. કોઈએ મત જેને આપવો એને આપજો, કોઈ કમળનું બટન દબાવજો, કોઈ હાવણો હકાવજો, કોઈ હાથને સાથ આપજો, પણ આજ જે ખેડૂતોના ખંભે બેહીને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાની જાતને નેતા માને છે, મોઢામાં મગ ભરીને બેઠા છે, એની સામે ખેડૂતોની બહુ મોટી અપેક્ષા છે. એની અપેક્ષાનું કારણ ઘણા વર્ષો પછી ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાનો છે. રોનકભાઈ, અમે ખેતી બચાવો અભિયાનમાં શું માગણી કરી છે?
અમારી માગણી બહુ સીધી ને સાદી છે કે ક્યારેય ન જોયું હોય એવા કપરા વર્ષમાં ખેડૂત આ કમોસમી માવઠાનો ભોગ બન્યો છે, ત્યારે સરકાર સત્વરે લીલો દુષ્કાળ જાહેર કરે, ખેતીનું સંપૂર્ણ પાક ધિરાણ માફ કરે, પાક નુકસાનીનું 100% વળતર ચૂકવે, કૃષિ ઉપજોની વિદેશી આયાત સંપૂર્ણ બંધ કરે, સરકારી રાહે પુનઃ પાક વીમા યોજનાઓ શરૂ કરાવે, પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો ચાલુ થાય, ટેકાની ખરીદીમાં પાક ગુણવત્તાના સરકારી ધોરણો આ વખત હળવા કરવામાં આવે, ટેકાના ભાવે ખેડૂત દીઠ જે મહત્તમ ખરીદીની મર્યાદા છે એ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે, કૃષિ ઉપજો ઉપરના કરવેરા રદ કરવામાં આવે, નકલી ખાતર બિયારણ અને દવા વેચનારા જે લોકો હોય ને એને જેલમાં ધકેલવામાં આવે, સેટેલાઇટથી જમીન માપણીના ધતિંગ બંધ કરવામાં આવે, પશુચારાની આગોતરી વ્યવસ્થા કરવામાં આવે. આ અમારી માગણીઓ છે. અમે સરકારને વિનંતી કરી છે કે હવે સમય બદલાણો છે, ખેત મજદૂરોની સંખ્યા ઘટતી જાય છે, ત્યારે આધુનિક યુગ સાથે ખેડૂતોનું કદમ મળે, ખેત ઓજારોની રાહત દરે સરકાર ઉપલબ્ધ કરાવે, નકલી દૂધના વેપાર ઉપર તવાઈ લાવે અને પાણીપત્રકની સરકારી રાહે ફરી નોંધ કરાવે. આ 15 મુદ્દાની માગણીઓ છે, રાજકીય માગણીઓ નથી. આજના સમયમાં જીવન જીવવા સંઘર્ષ કરી રહેલો જગતનો તાત એ દેવાના બોજ નીચે દબાતો જાય છે, ત્યારે સ્વાભાવિક થાય કે આપણે ખેડૂતનો દીકરો પોતાની ઉપજ પાણીના ભાવે લૂંટાય અને આપણી ભારત સરકાર વિદેશમાંથી કપાસ આયાત કરવાનો દરવાજો ખોલે, કપાસિયા આયાત કરાવે, તેલીબિયા આયાત કરાવે, તેલ આયાત કરાવે, કઠોળ આયાત કરાવે, તો મારા રાજનો ખેડૂત એની ઉપજ પાણીના ભાવે લૂંટાતી કેમ જોવી? મારી આપના મારફત સરકારને વિનંતી છે કે સરકાર જે ખેડૂતોના ખંભે બેહીને 30 વર્ષથી સરકાર શાસન કરી રહી છે. આજ જગતના તાતને એની જરૂર પડી છે. સરકારે ખેડૂતોનું ઋણ ચૂકવવાનો અવસર છે. રોનકભાઈ, આઝાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત 167 જેટલા ધારાસભ્યો કમળના નિશાન ઉપર ચૂંટાઈને વિધાનસભામાં ગયા. વિરોધ પક્ષ નથી રહ્યો, અમે તો હમ ખાવાના વિધા છીએ. અને આ કપરી સ્થિતિમાં જ્યારે સત્તામાં બેઠેલા લોકોના મોઢામાં મગ ભરાય તો ખેડૂતના દીકરા તરીકે સાચી વાત સુધી સરકાર સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. પરેશભાઈ, આપ જોડાયેલા, મારી વાત બહુ સ્પષ્ટ હતી. પરેશભાઈ, આપ જોડાયેલા રહેજો. હું વચ્ચે એકવાર હિતેન્દ્રભાઈનો વ્યૂ જાણી લઉં અને ફરીથી તમારી પાસે આવું. હિતેન્દ્રભાઈ, સરકારે કહ્યું છે, મુખ્યમંત્રીએ કહ્યું છે કે સરકાર ઉદાર મને સહાય ચૂકવવા માગશે. કોઈ માને કે ન માને, હું માનું છું કે ગતિથી કામ થઈ રહ્યું છે. આ હકીકત છે. એ દબાણ ગણો, સ્થિતિ ગણો, માનવતા ગણો, ખેડૂત માટેનો પ્રેમ ગણો, સ્થાનિક સ્વરાજની આવડી ચૂંટણીઓ ગણો, જે ગણો એ પણ અત્યાર સુધી ના દોડી હોય એટલી સરકાર દોડી છે છેલ્લા 4-5 દિવસમાં. આ હકીકત છે. પણ મારો સવાલ એ છે, સરકાર શું કરશે? કયા પ્રકારનું રાહત પેકેજ આપશે? હેક્ટર દીઠ આપશે? હેક્ટર દીઠ ગોપાલ ઇટાલિયા કેમ 50,000 આપશે કે એનાથી વધુ આપશે? કેટલાક લોકો કહે છે દેવું માફી કરે, દેવું માફ કરશે. કેટલાક લોકો કહે છે કે આ વખતે જે લોન લીધેલી છે, ધિરાણ લીધું છે એ માફ કરો. કેવા પ્રકારનું પેકેજ હોવું જોઈએ? કેવા પ્રકારનું સહાય હોવી જોઈએ? રોનકભાઈ, બહુ સરસ ચર્ચા મારા પૂર્વ વક્તાઓએ પણ કરી અને જે રીતે આપે પણ વાત કરી કે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પ્રોએક્ટિવ કામ કરી રહી છે. માન્ય મુખ્યમંત્રીથી મળીને તમામ સિનિયર મંત્રીઓ, અધિકારીઓ ફિલ્ડમાં જઈ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. 1000ને બદલે 4500 ટીમો લગાડી અને કામની ગતિ કેવી રીતે વધે અને આગામી સિઝનમાં ઉપયોગ થાય એટલા માટે વહેલું ચૂકવણું કેવી રીતે થાય એની પણ આપણે ચિંતા કરી છે. માધ્યમોનો પણ આભાર માનું છું, આપનો પણ આભાર માનું છું કે આખી એ પરિસ્થિતિની વાત સરકાર સુધી લઈ જવામાં આપે પણ પ્રામાણિક પ્રયત્ન કરે છે. કૃષિ આગેવાનો, ભારતીય કિસાન સંઘ, પ્રતિપક્ષના મિત્રો બધાએ પણ સામૂહિક રીતે આ વાત આપણને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. મને પરેશભાઈનો વિશેષ આભાર એટલા માટે માનું છું કે
ખૂબ સરસ વાત એમણે માગણીઓ થોડી અવાસ્તવિક પણ રજૂ કરી છે. કઈ વખતે બનાસકાંઠા, કચ્છ, વાવ-થરાદ, પાટણમાં મુશ્કેલી પડી ત્યાર તો એ સોમનાથ અધિવેશન હતું એટલે બધા લોકો ત્યાં વસ્ત હતા અને પોતાનો જિલ્લો કે પોતાનો વિસ્તાર નહોતો એટલે એમણે આ ચિંતા નહોતી કરી. પણ આભાર એમનો આ વખતે પણ કરી છે. રાજ્ય સરકારનો પણ મત છે કે ખેડૂતોની જે સ્થિતિ છે અથવા ખેડૂતો ચાલક બળ છે આ રાજ્ય સરકારનું, ઇકોનોમીમાં પણ જો એની પાસે પૈસો નહીં હોય, પૈસો ફરશે નહીં, તો પ્રસંગોની સાથે સાથે આ બધી વ્યવસ્થાઓના આધારે ગુજરાતની જે જીડીપી છે એમાં પણ અસર પડે છે. એના વ્યક્તિગત જીવનમાં તો પડવાની જ છે. તો રાજ્ય સરકારનું મન પણ ખુલ્લું છે અને એ ભૂતકાળમાં એને પરિચય આપેલો છે કે બનાસકાંઠામાં હમણાં જ જે નિયમો બનાવેલા છે, ભૂતકાળમાં જે નિયમો હતા એનાથી ભારતીય જનતા પાર્ટીની સરકારે 60 વર્ષમાં જે નિયમો હતા એમાં 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી સરકાર આવી કેન્દ્રમાં એટલે 2 વાર વધારો કર્યો. ભૂતકાળમાં 4,500 રૂપિયા સહાયની પ્રતિ હેક્ટરની જોગવાઈ હતી તો આપણી સરકારે 16માં એ 6,500 કર્યા અને 21માં 8,500 કર્યા, હમણાં 17,000 કર્યા છે. એટલે એને 3 વખત એમાં વધારો કર્યો છે. ભૂતકાળમાં આપણે 1 જ હેક્ટરની આપતા હતા, અત્યારે 2 હેક્ટરની આપવાનું પણ નક્કી થયું છે. એમાંથી પણ અમારે વધારે માગણી ચાલુ છે. ભૂતકાળમાં 50% નુકસાન થાય ત્યારે આપતા હતા, અત્યારે 33%માં અને આ વખતે તો સાર્વત્રિક આપવું એવો એક વિચાર બધાનો મત ચાલી રહ્યો છે. અહીંયા રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રીએ પોતે જ્યારે ટ્વીટ કરીને માહિતી આપી છે કે અમે ખૂબ ઝડપથી ખેડૂતોની સાથે ઊભા રહેવાના છે અને ઝડપથી ચૂકવણું કરવાના છે. અને ત્યારે મારા શબ્દોનો ગજ એમાં ટૂંકો પડે પણ આશાવાદી છીએ આપણે. અમે પોતે પણ કહીએ છીએ કે મહત્તમ આપવું જોઈએ, ખેડૂતનો એ અધિકાર છે. સાથે સાથે ખેડૂતને જો બેઠો નહીં રાખીએ તો આગળની સિઝનમાં મુશ્કેલી પડશે. પણ એનું આકલન પણ થોડું કરવું જરૂરી એટલા માટે હતું. ગઈ વખતે આપ મારી વાત સાથે સંમત થયા હતા કે ગુજરાતમાં 15 લાખ હેક્ટરમાં દિવેલાનું વાવેતર છે, લગભગ 15 લાખ હેક્ટરમાં બાગાયત છે, લગભગ 15-20 લાખ હેક્ટર જે લોકોએ મોટી જમીન છે એમણે આગોતરું વાવેતર કર્યું છે, એનો પાક ઘરમાં જતો રહ્યો છે. કેટલીક જગ્યાએ અમારા જેવા ફાર્મ હાઉસવાળા કે જમીન જેમને સ્પેર કરી હતી 10 લાખ હેક્ટરમાં વાવેતર ન પણ હોય તો એ જો જસ્ટિફાય થઈ જાય તો જેને ખરેખર નુકસાન થયું છે એને મોટી રકમ આપી શકાય. આ પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે. હું આશાવાદી છું. અને રહી વાત માગણી કરવાની, તો સામાન્ય રીતે એવું છે કે જેની દુકાનમાં માલ ખલાસ થઈ ગયો હોય ને એ સસ્તા ભાવનું બોર્ડ મારતા હોય છે કારણ કે એને માલ વેચવાનો હોતો નથી. પણ પરેશભાઈએ જે માગણીઓ કરી છે, મારી એક નાનકડી વાત ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતોને કરવા માગું છું કે ગુજરાતનું 3 લાખ કરોડનું કૃષિ ઉત્પાદન છે, એમાં ખરીફ સિઝનનું 2 લાખ કરોડનું થાય. એ તમામ ચૂકવણું કરીએ તો શું સ્થિતિ બને આપ પણ જાણો છો. એ પ્રમાણે 1.25 લાખ કરોડનું એનું કૃષિનું ધિરાણ છે. એ માફ કરવું હોય તો આપણું 3 લાખ કરોડનું બજેટ છે એ પણ ખૂટી પડે. અને બાકીની 13 જે માગણીઓ છે તો આપણે બધા સાથે મળીને નક્કી કરીએ. જી, ગુજરાતની જનતાને પણ આપણે લગાડીએ છીએ કે આ માગણીઓમાં કેટલું તથ્ય છે અને કેવી રીતે કરી શકાય. સરકાર ખેડૂતનો અધિકાર છે મેક્સિમમ મેળવવાનો, પણ આપણે બધાએ વિચાર કરીને કરવું પડે કે કેટલીક યોજનાઓ ચાલુ છે, કર્મચારીઓના પગાર છે, જે લોકોએ સેવા કરીને નિવૃત્ત થયા છે, વડીલોનું પેન્શન છે, તો આ બધાનો પણ આપણે વિચાર કરવો જોઈએ. સાથે સાથે જ્યારે આપણે ગુજરાતમાં વાત કરીએ છીએ અને ખૂબ સરસ વાત કરીએ છીએ ત્યારે આપણે જ્યાં સત્તામાં છીએ, ધારો કે હિમાચલ પ્રદેશમાં પણ માર્ચ મહિનામાં ખૂબ પરિસ્થિતિ ખરાબ થઈ, લાખો લોકો બેઘર થઈ ગયા છે, લાખો લોકોને રોટવાની તકલીફ છે, ત્યાં લાઇટનું હજુ રિબેલેશન નથી થયું. આપણે એક પણ પૈસો ચૂક્યો હોય સાંભળો મોટાભાઈ, એક સેકન્ડ મારી વાત કે તમે રાષ્ટ્રીય પાર્ટી છો, નહીં રાષ્ટ્રીય ભૂલી જાઓ. મને મારા ગુજરાતમાં રસ છે મોટાભાઈ. એવી વાત ના ચાલે. હું જન્મ્યો છું ગુજરાત માટે ચર્ચા નહીં, ગુજરાત માટે ચર્ચા. તમે પ્રાદેશિક પાર્ટી નથી. અરે કોંગ્રેસ ભૂલી જાઓ તમે. ભાઈ કોંગ્રેસ ભાજપ નથી. હિતેન્દ્રભાઈ માફ કરજો. તમે એક સેકન્ડ હિતેન્દ્રભાઈ, તમે નહીં ઉભા રહો. એક સેકન્ડ સાંભળો. તમને કહું હિતેન્દ્રભાઈ, તમે હમણાં ગુજરાતનું બજેટ ગણાવતા હતા ને, દેશનું બજેટ નતા ગણાવતા ને, ગુજરાતનું જ ગણાવ્યું ને, તો આપણે ગુજરાતની જ વાત કરીએ ને, શેના માટે બીજા નહીં કરીએ. છેલ્લે હિતેન્દ્રભાઈ, તમારા થકી તમારા પક્ષમાં વાત મૂકજો. આ પરેશભાઈને હું કહેવાનો છું, ધારાસભ્યો પત્ર લખે છે, મારા એક પણ ગુજરાતના ધારાસભ્ય હજી જાહેરાત નહીં કરી કે હું મારા આટલા મહિનાનો પગાર મારા ખેડૂત માટે આપીશ. અરે ના કરતા તમે તાર, ના કરતા કમસે કમ આજુબાજુના ખેડૂતોને આપી આવજો ને, એટલું હિતેન્દ્રભાઈ કહેવડાવજો. એક ધારાસભ્યનું જમીન નથી જાગ્યું.
લેટર એડ ઉપર લેટર લખ્યો એ બી મારી સરકારે છાપેલો, મારી સરકારેના પૈસે છપાયેલો. એટલે હું ફરીથી કહું છું અને આક્રોશ સાથે કહું છું, જમીન હોય તો મારો ગુજરાતનો ધારાસભ્ય જાગે. બહુ ખર્ચા કરો તમે ચૂંટણી માટે, દર 5 વર્ષે અમારી જોડે માગવા આવો છો તો પહેલી વાર સામેથી આપજો. અને જેને નથી કહ્યું જાહેર કરે ને, હું જો આ ચેનલમાં છું, મારો કાર્યક્રમ ચાલતો હશે તો ચૂંટણીના સમયે નામ સાથે કહીશ કે આટલા ધારાસભ્યોએ જાહેરાત કરી હતી, આટલા નહોતી કરી. આ બોલો હિતેન્દ્રભાઈ, કહી દો. રોનકભાઈ, આપની લાગણી સાચી છે. તમે જે ઉદ્યોગપતિઓને કીધું અને એ લોકોએ કામ શરૂ કર્યું છે એના માટે આપને અભિનંદન. નહીં, ધારાસભ્યોના પગારથી આ દળદર ફીટે એવું અરે નથી. સાહેબ સાંભળો ને, સાંભળો. નહીં, એક સેકન્ડ સાહેબ, હોય મારા તો ભાઈ, મારા ભાઈ, મહિને 1,80,000 થાય. મારા ભાઈ, સાંભળો તો 1 કરોડ 80 લાખ થાય. અરે સાંભળો તો તો ખરા. એનાથી કઈ અરે સાંભળો તો મને ખરા. લાગતું નથી. તો એમનો બંગલો બની જવાનો છે, 1 કરોડ ને 80 લાખમાં બંગલા બની જવાના છે. 12 મહિનાનો પગાર ના લે તો ફરક શું પડે? અરે દારૂ ઓછો વેચજો ને ચૂંટણીમાં યાર, દારૂ ઓછો વેચજો. જાઓ, દારૂ વેચે જ છે બધા, મને ખબર કેટલા રૂપિયાનું વેચાય છે, એટલે એમાં પડવું નથી મહેરબાની કરીને, બરાબર. પણ હું ફરીથી કહું છું, ગુજરાતના દીકરા તરીકે કહું છું, માત્ર ભાજપ નહીં, કોંગ્રેસ, આપ ત્રણેયના ધારાસભ્યોને કહું છું, તમારી ફરજ છે, તમે માગો છો એટલે. હું દાન શું કરી શકું? મારી તેવડ નથી, હું ખેડૂતનો દીકરો પૌત્ર છું. પણ હા, આ કાર્યક્રમ વારંવાર કરીને જગાડી શકું એટલે કરું છું. પરેશભાઈ, તમારા પક્ષના ધારાસભ્યોનું પણ હજી જમીન નથી જાગ્યું, લેટરો લખી દીધા. થોડુંક તો કહો બધાને. આ કિરીટભાઈ તમારા મિત્ર, બરાબર, કેટલા તમારા મિત્રો કહો તો ખરા. અને બીજું, આ તમારી જે માગણી ખરી, સાંભળો ને, એક સેકન્ડ ખાલી વાત તમને કહું પહેલા. આ મુખ્યમંત્રી જ્ઞાન જોડે અર્જુનભાઈ બેઠેલા હતા, અને અર્જુનભાઈ તો તમારા કલ્ચરમાંથી આવેલા છે, એટલે પછી તો ભરોસો રાખો, એમને તો વાત કરી હશે કે આટલી સહાય આપવી જુઓ. રોનકભાઈ, જી પરેશભાઈ. રોનકભાઈ, આજે મારે કોઈ ટીકા ટિપ્પણીમાં નથી પડવું. હિતેશભાઈ પટેલ ખેડૂતના દીકરા છે, પણ ખેડૂતનું જમીર પાર્ટીની કાર્યાલયે ગીરવે મૂકીને એને બોલવું પડે એ મજબૂરી હશે. મારે સીધી ને સટ વાત કરવી છે રોનકભાઈ. ખેડૂતનો દીકરો છું. હિતેશભાઈ મારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે, હલો, જી બોલો, પાર્ટીના પ્રવક્તા તરીકે મારી વાતને, હિતેશભાઈ છે ને, હિતેશભાઈ પટેલ ખેડૂતના દીકરા છે, પણ એણે પોતાનું જમીર ગીરવે મૂકી અને કમલમની કાર્યાલયની સૂચના હોય એ મુજબ બોલવું એની મજબૂરી હશે. મારે ટીકા ટિપ્પણીઓમાં નથી પડવું. કેટલી દુકાનોમાં માલ આવે ને કેટલી દુકાનોના પાટિયા પડી જાય એનું ગુજરાત સાક્ષી છે. એટલે મારે બીજી કોઈ ટીકા નથી કરવી, પણ આપના મારફત મારે ગુજરાતના ખેડૂતોની વેદનાને વ્યક્ત કરવી છે. રોનકભાઈ, મેં શું કામે કીધું કે 50,000 રૂપિયાનું ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળવું જોઈએ? ખેડૂતનો દીકરો, મેં કોઠાઉજવાળા ખેડૂતો, ખેતીવાડી ખાતાનો અભિપ્રાય, તજજ્ઞોનો અભિપ્રાય અને હિસાબ કર્યો કે મગફળીનો 1 વીઘો પાક લેવો હોય તો એની ખેડમાં પાચિયું, કળિયું, સાહ, પાયાનું ખાતર, એની વાવણી અને બેલી 2400 રૂપિયાનો 1 વીઘે ખર્ચો થાય. એ જ 1 વીઘો મગફળી પકવવા માટે ખાતર અને બિયારણનો હિસાબ કરીએ તો એ ડીએપી, સલ્ફર, 19 13 0050 બોરોન અને કેલ્શિયમનો છંટકાવ, એટલે ખાતર બિયારણના 4,930 ખર્ચો ખેડૂતને થઈ ગયો છે. જંતુનાશક દવા અને ફૂગનાશક દવાઓ, એનો અત્યાર સુધીમાં ખર્ચો, સફેદ ફૂગ હોય કે ગેરુટીકા ઈયળની દવા હોય, 1990 રૂપિયાનો ઓલરેડી ખર્ચો થઈ ગયો છે. આ 1 વીઘો મગફળી પકવવામાં જે મજૂરી છે એ 4560 રૂપિયા, અન્ય ખર્ચાઓ 3475. એટલે કે 1 વીઘો મગફળી પકવવા માટે ખેડૂતો 17,355 રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે. રોનકભાઈ, ખેડૂતનો દીકરો છું, એની ખેત ઉપજ નહીં આવે તો આ 17,355 નું જે દેવું કર્યું છે એ કોણ ચૂકવશે? જો એને એની ઉપજ, એનું વળતર નહીં મળે તો આખું વર્ષ ખેડૂતનો દીકરો એના જીવનના ભેગા નહીં થાય, અડસેલા ખાહે. અને એટલે પરેશભાઈ, સમયનો અભાવ છે, એટલે મારી સીધી સટ વાત છે
કે કપાસ મગફળીનો ટોટલ 51,395 રૂપિયા પ્રાથમિક અંદાજ મુજબ ઉપજ અને ખર્ચ થયો છે. કપાસનો સરેરાશ 18,370 ખર્ચ અને 31,640 સમયનો અભાવ છે. જી, કમોસમી માવઠામાં ધોવાઈ ગઈ છે. હવે મોટાભાઈ માફ કરજો, સાંભળો ને પરેશભાઈ, 50,000 પરેશભાઈ ખરેખર સમયનો અભાવ છે, મારે બીજા મુદ્દા ઉપર જવું પડશે એટલે આપણે રોનકભાઈ. રોકીશ. સમયનો અભાવ છે હિતેન્દ્રભાઈ, સમયનો અભાવ છે. રોનકભાઈ છેલ્લી વાત પરેશભાઈનું ગણિતભાઈ ખોટું છેલ્લી નથી. મિનિટ મારે કહી પણ દેવું. પહેલા એક એમને ખબર સેકન્ડ, નહોતી એક સેકન્ડ, કે વીજળીનું એક connection સેકન્ડ. 10 વર્ષ હિતેન્દ્રભાઈ, એક સેકન્ડ. જી, પરેશભાઈ બોલી લો, સમયનો અભાવ છે. ખેતીમાં 18% વ્યાજ લેતા હતા. પરેશભાઈ, સમયનો અભાવ. 8,000 જી. ગુજરાતના ખેડૂતને ગીરવે જી, મૂકી દે. ખેર આપનો ખૂબ ખૂબ આભાર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપનો છેલ્લો વ્યૂ લઈ લો ખેડૂત તરીકે. આપ શું માનો છો મહેપાલસિંહ, કેટલી સહાય મળવી જોઈએ ટૂંકમાં? ખરેખર આ નુકસાનીનો જે વેદના એ ખેડૂત જ જાણી શકે. પરેશભાઈએ કીધું એમ અત્યારે જે બાકી લાયા હોય દવાના જંતુનાશક દવાના બિલ, એગ્રોમાંથી બાકી લઈ ખાતર લઈ આવ્યા, એ ખરેખર અત્યારે ભરવાનો સમય છે. ખેડૂતને આવક જ નથી આવવાની તો એગ્રોના બિલ ક્યાંથી ભરી શકે? ખરેખર એ વેદના ખેડૂત જ જાણી શકે. પરેશભાઈ કીધું એમ સાચું છે કે જ્યારે વરસ જ્યારે ચાલુ થયું ચોમાસું અને જે ડાંગરનો હવામાન બહુ સરસ હતું, ડાંગરનો પાક બહુ સરસ હતો, જ્યારે દિવાળી આવવાનો લણણીનો ટાઈમ થઈ ગયો તો સરસ લાગતો હતો, પણ ખરેખર એ વેદના જે ખેડૂત જ જાણી શકે. જી મહેપાલસિંહ, સમયનો અભાવ છે પણ ફરીથી કહું છું એ હકીકત છે, ખેડૂત દુઃખી છે, સરકાર એના આંસુ લૂછવા માગે છે, માનું છું અને એટલે જ ભરોસો રાખું છું કોઈ કરકસર ન થાય. કંજુસાઈ શબ્દ નથી વાપરતો, કરકસર ન થાય. દિલ ખોલીને ખેડૂતને આપજો, તમે આપશો ને તો જ ખેડૂત શિયાળુ પાક લઈ શકશે. અને છેલ્લે અનેક ધારાસભ્યો મારા મિત્રો છે, અંગત મિત્રો છે, હાથ જોડીને કહું છું, ઘણીવાર પ્રસિદ્ધિ માટે તમે જાહેરાત કરો છો અને અમને મોકલો છો એ પત્ર કે અમે આ ચૂકવ્યું. આ પત્ર તમે આ કરશો ને જાહેરાત તો મારા ટેલિવિઝન ઉપર આવશે કે નહીં આવે, ઉપરવાળાના જો હિસાબ લખાશે. અને આટલું ધારાસભ્યો સમજજો, એક ધારાસભ્યનું જમીન જાગશે ને તો મારો આજનો અડધા કલાકનો કાર્યક્રમ સફળ થશે. એક ધારાસભ્યનું જમીન જાગશે તો, એક ધારાસભ્યનું. અને એમનું તો ખાસ જાગવું જોઈએ જે એમના એફિડેવિટમાં ખેડૂત પુત્ર લખાવે છે. સમજવાળા સમજી ગયા હશે. ફૂલ ને તો ફૂલની પાંખડી, શરૂઆત તો કોઈ કરો તો ખરા. ખેડૂતના ગાડા લઈને બહુ રેલીઓ કાઢો છો, અમને ખબર છે, બહુ રેલીઓ કાઢો છો, બહુ બેસો. ખેડૂતનું દર્દ સમજીએ ધારાસભ્યો. માત્ર પત્ર લખી સરકાર ઉપર જવાબદારી ન મૂકે. પક્ષના 2 કાર્યક્રમોમાં ઓછા જજો, ઓછી વ્યવસ્થા કરજો, મારા ખેડૂત માટે સહાયરૂપ બનજો. સાંસદો, ધારાસભ્યો તમામને વિનંતી છે.